નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। આજે સમાચારમાં આપણે જોઈશું કે ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં તેનો શરૂઆત થઈ ગયેલી છે એ ખાસ જોઈશું સમાચારમાં। બીજી એક વાત ખાસ એ છે કે બિહારમાં જે વિધાનસભાની ચૂંટણીના જે પ્રચાર ચાલી રહ્યા છે એ આજે સાંજે હવે શાંત થઈ જશે। આવતીકાલે 6 તારીખે પ્રથમ ચરણનું મતદાન છે। એ પહેલાં તમામ દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા આજે જબરજસ્ત પ્રચાર કરવાના છે, જનસભાઓ ગજવવાના છે। બીજી ખાસ વાત સમાચારમાં એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપેલી હતી। ઉત્તર પ્રદેશમાં બારાબંકીમાં એક અકસ્માત થયેલો છે તેના સમાચાર છે અને શેરબજારના સમાચાર છે। આ દરેક વસ્તુ આપણે વાત કરીએ તે પહેલાં શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરના બીજા તબક્કાનો આજથી પ્રારંભ। ગુજરાત સહિત 9 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશના 51 કરોડ મતદારોને થશે સમાવેશ। આજથી 4 ડિસેમ્બર સુધી બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ કરાશે કામગીરી। 9 ડિસેમ્બરે જાહેર કરાશે મતદાર યાદી। રાજ્યમાં આજથી મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆરનો પ્રારંભ। તમામ જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારના બીએલઓ સુપરવાઇઝર અને બીએલએને અપાઈ ખાસ તાલીમ। 1 મહિના સુધી મતદારો પાસે ભરાવાશે એન્યુમરેશન ફોર્મ્સ। બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ આજે થશે શાંત। સાંજે 5 વાગ્યા પછી મતદારો કરશે ડોર ટુ ડોર કેમ્પેઇન। 6 નવેમ્બરે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો પર થશે મતદાન। બિહાર ચૂંટણી રણમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએના મહિલા કાર્યકરો સાથે કરશે સંવાદ। અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિત અખિલેશ યાદવ મતદારોને રીઝવવા ગરજશે જનસભાઓ। દિલ્હીમાં આજે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર વચ્ચે બેઠક। દ્વિપક્ષીય મુદ્દા સહિત ક્ષેત્રીય વિકાસ પર થશે ચર્ચા। બેઠકમાં સંરક્ષણ, કૃષિ, જળ પ્રબંધન, નવાચાર સહિત વેપાર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા થશે વાતચીત। દાદા ભગવાનની 118મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે મોરબીમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી। મુખ્યમંત્રીએ આરતી અને આશીર્વચનનો લીધો લાભ। કાર્યક્રમમાં જોવા જેવી દુનિયા અંતર્ગત વિવિધ થીમ સાથેના લાઈવ પ્રોગ્રામ લોકોમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર। સપ્ટેમ્બર 2025માં લેવાયેલી સીએ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર। સીએ ફાઇનલમાં અમદાવાદનું 30.18%, ઇન્ટરમીડિયેટનું 12.35%, ફાઉન્ડેશનમાં 18.90% પરિણામ। સીએ ફાઇનલમાં અમદાવાદના પ્રિયલ જૈન અને પાર્થ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં ઝળક્યા। ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં ગમખ્વાર અકસ્માત। કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં 6 લોકોના થયા મૃત્યુ, 2 ઘાયલ। એક જ પરિવારના હતા તમામ સભ્યો। અમેરિકામાં શટડાઉનની માઠી અસર, હવાઈ સેવાઓ ખોરવાઈ। એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ। 35 દિવસ પર પહોંચ્યું શટડાઉન। પાછલા રેકોર્ડ શટડાઉનની થઈ બરાબરી। અને વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો। બીએસસીનો સેન્સેક્સ 152 પોઈન્ટ ઘટી 83,800 નજીક, જ્યારે નિફ્ટી 25,700 નજીક કરી રહ્યા છે કારોબાર। ઓટો, આઈટી, એફએમસીજીના શેરમાં નરમાશ, જ્યારે ટેલિકોમ શેરોમાં તેજી। સોના, ચાંદી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો। ડોલર સામે રૂપિયા 21 પૈસા મજબૂત।